વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 માં વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી ને લીધે સ્થિતિમાન મેળવો. વિદ્યુત ડાયપોલ વિશે આપણે જોઈ ગયા છે કે બે સમાન અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચેનું અંતર પરિમિત હોય. આ અંતર 2a જેટલું હોય તો વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી નું મૂલ્ય P બરાબર 2aq અનુસાર હોય છે અને P ની દિશા -q થી +q તરફની હોય છે. હવે વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવીને લીધે કોઈ બિંદુ P જેવા પાસે વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય મેળવવું છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા વિદ્યુત ડાયપોલ છે. એક વિદ્યુતભાર -q અને એક +q સમાન અને વિજાતીય વિદ્યુતભારો છે. તેમની વચ્ચેનું અંતર 2a છે. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મોટું એ અંતર છે તો એના મધ્ય બિંદુ O નો વિચાર કરીએ તો +q O બરાબર O - q બરાબર a અંતર થશે. હવે આ વિદ્યુત ડાયપોલને કારણે P જેવા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું છે. અહીંયા આપણે જોયું કે ડાયપોલ મોમેન્ટ P ની દિશા -q થી +q તરફની દિશામાં હોય છે. હવે અહીંયા બે વિદ્યુતભારો છે +q અને -q. તો બે વિદ્યુતભારોને કારણે P જેવા બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું જોઈએ. આ માટે +q વિદ્યુતભારથી ધારો કે P બિંદુ સુધીનું અંતર r1 જેટલું છે. તો તેના કારણે એટલે P બિંદુએ +q વિદ્યુતભારને લીધે મળતું સ્થિતિમાન, સ્થિતિમાનના સૂત્ર અનુસાર aq/r સૂત્ર છે. તો અહીંયા મળશે V1 બરાબર કે વિદ્યુતભાર +q અને અંતર r. હવે -q વિદ્યુતભાર છે તો -q વિદ્યુતભારથી P સુધીનું અંતર r2 છે. તો -q વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર k -q/r2 થશે. તો આ બંને વિદ્યુતભાર +q અને -q વિદ્યુતભારને કારણે અનુક્રમે વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 જેટલું મળે છે. તો બે વિદ્યુતભારથી P બિંદુએ કુલ સ્થિતિમાન થશે. હવે કુલ સ્થિતિમાન મેળવવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો P પાસેનું સ્થિતિમાન થશે V બરાબર બંને વિદ્યુતભારોને કારણે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V1 V2 સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. તો અહીંયા V1 નું મૂલ્ય છે તો V બરાબર V1 V2 એની બરાબર થશે kq/r1 kq/r2 થશે. તો અહીંયા kq સામાન્ય લઈએ તો બરાબર kq કૌંસમાં 1/r1 1/r2 થશે. એટલે v બરાબર kq કૌંસમાં 1/r1 1/r2 અને કહીએ સમીકરણ 1.
હવે ડાયપોલના મધ્યબિંદુ O થી P સુધીનું અંતર ધારો કે r અંતર છે. આ અંતર r છે. તો એના માટે આપણે +2n લંબ OP, તો આપણે આ લંબ દોરેલું છે. તો qn લંબ OP દોરો. હવે ત્રિકોણ બનશે +2on ત્રિકોણ બનશે અને આ ત્રિકોણનો ખૂણો +2on બરાબર થીટા થશે. આ ખૂણો થશે થીટા. હવે એનો +2p અંતર r1 OP અંતર r છે. તો અહીંયા આપણે લંબ જે દોર્યો તો આ અંતર ON જેટલું થશે. આ અંતર થશે ON જેટલું થશે. તો ON નું મૂલ્ય મેળવીએ તો ON બરાબર કુલ અંતર છે r માઈનસ r. હવે અહીંયા લંબ દોરીએ તો અહીંયાથી જે અંતર છે એ r1 થશે અને +2 થી p સુધીનું અંતર પણ r1 થશે. એટલે આખું અંતર r છે, આ અંતર r1 થશે. તો ON બરાબર r માઈનસ r1 થશે. હવે આ ત્રિકોણ માટે અહીંયા ખૂણો થીટા છે. તો cos થીટા ની વ્યાખ્યા અનુસાર થશે તો cos થીટા બરાબર ON ભાગ્યા +2o થશે. જે અહીંયા cos થીટા બરાબર ON ભાગ્યા 2q. તો ON બરાબર લખી શકાય કે ON બરાબર OQ cos થીટા. ON બરાબર OQ cos થીટા થશે. હવે ON બરાબર છે r માઈનસ r. તો n ની જગ્યાએ મૂકીએ તો r માઈનસ r1 બરાબર ON બરાબર OQ cos થીટા. તો એની ઉપરથી આપણે r1 સૂત્રનો પડતા બનાવીએ તો r1 બરાબર r માઈનસ OQ cos થીટા. r1 બરાબર r માઈનસ OQ cos થીટા. તો એની બરાબર r OQ બરાબર કેટલા છે? a અંતર. તો r માઈનસ a cos થીટા થશે. હવે એનો આપણે મૂકીએ તો r1 બરાબર r સામાન્ય લઈએ તો કૌંસમાં રહેશે 1 માઈનસ a cos થીટા upon r. તો આપણે 1 માઈનસ a upon r cos થીટા. સમીકરણ 2. હવે આપણે વર્ગ કરીએ બંને બાજુ તો અહીંયા છે r1 તો r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં 1 માઈનસ a upon r cos થીટા આખરનો વર્ગ થશે. એટલે આપણે બંને બાજુ વર્ગ કર્યો. હવે એની ઉપરથી અહીંયા r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર આનું વિસ્તરણ કરીએ. 1 માઈનસ a upon r cos થીટા નો વર્ગ છે તો એનું વિસ્તરણ કરીએ તો અહીંયા થશે r સ્ક્વેર અને અહીંયા સૂત્ર થશે કે 1 અહીંયા 1 આવશે 1 માઈનસ 2a cos થીટા upon r પ્લસ પછી આનો વર્ગ તો a upon r સ્ક્વેર cos સ્ક્વેર થીટા. એટલે r1 સ્ક્વેર બરાબર પ્રથમ પદનો વર્ગ તો 1 છે તો 1 જ રહેશે અને વચ્ચેનું પદ આવશે 2a cos થીટા upon r પ્લસ a સ્ક્વેર upon r સ્ક્વેર a સ્ક્વેર upon r સ્ક્વેર cos સ્ક્વેર થીટા. તો r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર અહીંયા લખે 1 માઈનસ 2a cos થીટા upon r સ્ક્વેર. તો ત્રીજું પદ છે a સ્ક્વેર upon r સ્ક્વેર cos સ્ક્વેર થીટા. પણ જો અંતર r આ જે અંતર છે એ અંતર r ગ્રેટર ધેન a હોય તો r ની સરખામણીમાં a ને અવગણી શકાય. તો
તો ત્રીજું પદ છે a સ્ક્વેર અપોન r સ્ક્વેર. તો a સ્ક્વેર પર ખૂબ જ નાનો થશે, તો a સ્ક્વેર અપોન r સ્ક્વેર બરાબર આપણે શૂન્ય મૂકેલા છે, એટલે અહીંયા કહ્યું r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં 1 માઈનસ 2a cos θ અપોન r સમીકરણ 3. એ જ રીતે આપણે બીજો લંબ લખો જોઈએ. તો આ જે લંબ છે એ લંબ આપણે દોરીએ. તો આ જે લંબ છે OM લંબ -2p, તો આ -2p છે. અહીંયા આપણે લંબ દોર્યો, તો એ લંબ જે છે એ લંબ આપણે અહીંયા +2 એમ કરીશું. તો એ લંબ આપણે દોરીએ. તો એની આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે કહી શકીએ કે આગળની જેમ આપણે આવું સૂત્ર મેળવી શકીએ. તો અહીંયા થશે r2 - r, કારણ કે અહીંયા r2 મોટા થશે, તો r2 - r બરાબર a cos θ થશે. અને એની ઉપરથી r2 બરાબર r plus a cos θ. અહીંયા આપણે r સામાન્ય લઈએ, તો r2 બરાબર r કૌંસમાં અહીંયા 1 થઈ જશે, તો 1 plus a upon r cos θ થશે. હવે આગળની જેમ આપણે આ બીજું પદ અવગણીને સીધું લખેલું છે, તો એની ઉપરથી કહી શકાય કે વર્ગ કરીએ તો r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ આગળની જેમ અહીંયા હતું એ જ રીતે પ્લસ આવશે, તો 1 પ્લસ 2a cos θ અપોન r થશે. સમીકરણ 4. હવે જે સમીકરણ 3 છે r1 સ્ક્વેર માટેનું, તો સમીકરણ 3 પરથી r1 સ્ક્વેર માટે છે, તો એને આપણે 1 અપોન r1 સૂત્રમાં આપણે રૂપાંતરિત કરીએ, તો એ સૂત્ર થશે 1 અપોન r વર્ગમૂળ કરીએ આપણે, તો અહીંયા 1 અપોન r થઈ જશે. તો r1 સ્ક્વેર છે તો 1 અપોન r1 બરાબર અહીંયા r સ્ક્વેર છે તો 1 અપોન r કરીએ, તો આ જે પદ છે 1 પ્લસ 2a cos θ અપોન r એ સમીકરણ 4 આપણે મૂકી શકીએ. અને સમીકરણમાં આપણે મૂક્યું કે 1 અપોન r1 બરાબર 1 અપોન r, સમીકરણ 3 તો 1 માઈનસ 2a cos θ અપોન r. હવે એનો કેટલો ઘાત થશે -1/2 અંશમાં લઈ જાય એટલા માટે, તો અહીંયા થશે 1 અપોન r1 બરાબર 1 અપોન r 1 પ્લસ a cos θ અપોન r સૂત્ર થશે. અને 1 અપોન r2 બીજું પદ તો બરાબર 1 અપોન r 1 માઈનસ a cos θ અપોન r એ સમીકરણ 4 લખીએ આપણે. એટલે સમીકરણ 3 અને 4 નું જે મૂલ્ય છે એ આપણે સમીકરણ 1 ઉપર મૂકી દઈએ. તો સમીકરણ 1 હતું b બરાબર k3 અપોન r1 માઈનસ k3 અપોન r2 બરાબર k3 કૌંસમાં 1 અપોન r1 માઈનસ 1 અપોન r2. એટલે અહીંયા સમીકરણ ની કિંમતો જે છે એ બંને કિંમતો સમીકરણ 5 અને 6 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો b બરાબર અહીંયા જો k3 અને r આપણે સામાન્ય લઈએ, તો k3 અપોન r અહીંયા છે, તો અહીંયા ઉપર આપી રહ્યું 1 પ્લસ a cos θ અપોન r માઈનસ આ બીજું પદ છે 1 માઈનસ a cos θ અપોન r, અહીંયા માઈનસ છે એટલા માટે, તો b બરાબર k3 અપોન r. તો આનો આપણે સાદું રૂપ આપીએ તો બાકી રહેશે 2a cos θ અપોન r સ્ક્વેર, 2a cos θ અપોન r સ્ક્વેર બરાબર અહીંયા 2aq બરાબર p મૂકી દઈએ, તો kp cos θ અપોન r સ્ક્વેર આપણે મૂકી શકીએ. તો b બરાબર k p ડોટ r અપોન r સ્ક્વેર મૂકી શકીએ,
અથવા p ડોટ r એની મૂલ્ય મુખ્ય 4 પાઈ એપ્સિલોન નોટ અપર r સ્ક્વેર અથવા p cos theta upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર અથવા k p cos theta upon r સ્ક્વેર. અહીંયા જે એકમ સદિશ r છે તો એકમ સદિશ r બરાબર r સદિશ upon r આપણે મૂકીએ તો b બરાબર લખી શકાય કે 1 upon 4 પાઈ એપ્સિલોન નોટ p ડોટ r upon r ક્યુબ બને છે. હવે અહીંયા જે ડાયપોલ છે એ ડાયપોલનો જે બીજી સ્થિતિમાન છે તો જેમ જેમ અંતરમાં વધારો થતો જાય એમ બીજી સ્થિતિમાનમાં 1 upon r સ્ક્વેર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર એમાં ઘટાડો થતો જાય છે. તો આમ બીજી સ્થિતિમાં 1 upon r સ્ક્વેર અનુસાર ઘટે છે. આપણે બિંદુવત વિદ્યુતભારમાં લીધેલું તો બિંદુવત વિદ્યુતભાર માટે બીજી સ્થિતિમાં v બરાબર kq upon r kq upon r એટલે v proportional to 1 upon r. તો બિંદુવત વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટાડો થાય એટલે k બરાબર p upon r. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા ડાયપોલ છે તો ડાયપોલના કારણે p બિંદુ પાસે આપણે સ્થિતિમાન ગણીએ તો આ સ્થિતિમાન કઈ કઈ બાબતો ઉપર આધારિત છે. તો અહીંયા જોઈ શકાય કે અંતરના પર આધારિત છે. અહીંયા જે ખૂણો છે એ ખૂણાના મૂલ્ય થીટાના મૂલ્ય ઉપર પણ આધારિત છે. તો અહીંયા આપણે સૂત્ર છે કે p cos theta upon 4 pi epsilon r square એટલે થીટાના મૂલ્યમાં ફેરફાર થાય તો અને અંતર r સ્ક્વેર છે તો અંતરમાં ફેરફાર થાય તો આ સમીકરણ અનુસાર ખૂણાના મૂલ્ય પ્રમાણે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે p બિંદુ પાસે નું સ્થિતિમાન ના મૂલ્યમાં આપણે ગણતરી કરી શકીએ. તો આ બિંદુવત વિદ્યુતભારથી કોઈપણ અંતર r માટે વિદ્યુત ડાયપોલ એટલે ધ્રુવધ્રુવી માટે પણ એના મધ્યમાન બિંદુથી અહીંયા આપણે અંતર r લઈએ તો આ અંતરે p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે અહીંયા કોઈ પણ એક સૂત્ર આપણે મેળવીએ તો એ સૂત્ર અનુસાર અહીંયા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં થતો ફેરફાર પણ આપણે ગણી શકીએ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રકરણ 1 અને 2 ના જે ટોપિક છે એ ટોપિકનું જે સ્વાધ્યાય કાર્ય છે એ સ્વાધ્યાય કાર્ય પણ તમારે કરવાનું છે. એની અંદર MCQ એક્ઝામ્પલ કે થિયરી હોય તો થિયરી ના પ્રશ્નોની તૈયારી કરી અને તમારે પણ અહીંયા વોટ્સઅપ કરી અને તેની જાણકારી તમારે સૌ વિદ્યાર્થી મિત્રોએ આપવાની છે. બરાબર ધ્યાનમાં રાખવાનું. તો કોઈ પણ પ્રશ્ન આપણે લેખિતમાં કરી અને એનું સાદું રૂપ આપણે આપી શકીએ એ બરાબર ધ્યાન રાખવાનું.